અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં લગભગ એકાદ મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। આજરોજ વસ્ત્રાલ વિસ્તારના શ્રીધર પેરેડાઇઝમાં એક છોકરી ટ્યુશન માટે જતી હતી, તે દરમિયાન કપિરાજે પાછળથી તેની પર હુમલો કર્યો હતો। કપિરાજના હુમલાથી આ છોકરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં છોકરીને પગમાં બચકું ભર્યા બાદ ત્યાં 15 થી 17 ટાંકા આવેલા હતા અને છોકરી પણ ડરી ગયેલી હતી। કપિરાજનો એટલો બધો ત્રાસ છે કે વસ્ત્રાલ વિસ્તારની આજુબાજુમાં આવેલ શ્રીધર પરિવાર, સૂર્યમ એલિગન્સ, શ્રીધર સંપર્ક, શ્રીધર A1 તેમજ અન્ય સોસાયટીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે લોકોને ઊંઘવું પણ હવે હરામ થઈ ગયું તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ફ્લેટની બહાર બેસી રહે છે, જેથી કરીને કપિરાજ આવે તો તેને અટકાવવામાં આવે। સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓએ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તેમજ વન વિભાગને પણ જાણ પણ કરવામાં આવી છે, છતાં પણ હજુ સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિક લોકોની એવી લાગણી અને માંગણી છે કે એક અઠવાડિયા માટે સ્થાનિક સ્કૂલોમાં રજા આપવામાં આવે, જેથી કરીને કોઈ બાળક અથવા કોઈ વ્યક્તિને કપિરાજ ઈજા ના પહોંચાડે। મારું નામ સોલંકી ધ્રુવી સતીશભાઈ છે। આ ધ્રુવી, તમને જે વાનરે બચકું પડ્યું છે, કઈ રીતનું પડ્યું છે? હું ટ્યુશનમાં ગઈ ત્યારે અમે 2 જણા હતા। 3:30 વાગે લિફ્ટમાંથી ઉતરી, એક જણા આગળ જતા રહ્યા, બધું પાછળ જોવાની બેઝમેન્ટમાં આ બાજુ। હું જેવી થોડી આગળ આવી ત્યાં પાછળથી વાંદરાએ આવીને બચકું ભરી લીધું। પછી મેં એને પગ મારીને ધક્કો મારીને ગયો અને પછી હું છે ને બી બાજુ દોડીને જતી રહી। આ વાનરે તમને બચકું ભર્યું છે, એના સિવાય પણ કોઈને બચકા ભર્યા છે ખરા? હા, ભર્યા છે। કેટલા વ્યક્તિને ભર્યા છે અંદાજે? 10 વ્યક્તિને। આપણો પરિચય? મારું નામ છે નીતિન KR ભટ્ટ, શ્રીધર પેરેડાઇઝ, વસ્ત્રાલ રિંગ રોડ। હાલ જે આ વિસ્તારમાં વાનરે જે આતંક મચાવે છે, શું કહેશો એ વિશે? અહીંયા અમારા વસ્ત્રાલની અંદર શ્રીધર પેરેડાઇઝ, શ્રીધર સ્પર્શ, સૂર્યમ, એની બાજુમાં ગ્રીન ફોરેસ્ટ, સામે સત્સંગ વિલાસ, સહજાનંદ, આટલા પૂરા એરિયાની અંદર એક કપિરાજે છેલ્લા 1 મહિનાથી એવો આતંક મચાવ્યો છે કે લગભગ 40 થી 50 જણને બહુ ખરાબ રીતે એમને કરડ્યા છે। આજે અમારી સોસાયટીની અંદર એક દીકરી જે ટ્યુશન જવા નીકળી હતી, એને પાછળથી પગે બચકું ભર્યું, લગભગ એને 17 થી 20 ટાંકા આવ્યા છે। આ સિવાય પણ આજુબાજુની સોસાયટીની અંદર એક કપિરાજે એટલો આતંક મચાવ્યો છે કે હવે ઘરની બહાર પુરુષો તો ઠીક, પણ લેડીઝ અને નાના છોકરા પણ નીકળતા નથી। સ્કૂલે જવાની પણ ના પાડે છે અને ઘણા નાના છોકરાઓને આ કપિરાજની એટલી બીક પેસી ગઈ છે કે ઘણાને તો તાવ આવી ગયા છે। એટલે અત્યારે એની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। વાનરે જે આતંક મચાવે છે, તો એ વિશે તમે કોઈ તંત્રને જાણ કરી છે ખરી? અમે વન વિભાગને જાણ કરી, અહીંના જે લોકલ કોર્પોરેશનના છે એમને પણ જાણ કરી, પણ અમને એવું લાગે છે કે જે પ્રમાણે કપિરાજે જે આતંક મચાવ્યો છે એની અંદર એક જ ટીમનું કામ નથી, 3 થી 4 ટીમ આજુબાજુ મૂકે અને એની પૂરી વોચ કરે। એમની સાથે અમે પણ આજુબાજુની સોસાયટીઓના બધા જ રહેવાસીઓ પૂરેપૂરો સાથ આપીએ અને 4 થી 5 ટીમ મૂકે તો જ આ વાનર કબજે આવી શકે એમ છે। બાકી આ આપણે તો કહીએ વાંદરું કોને કહેવાય? વાંદરું એવું છે કે કોઈનાથી પકડાય નહીં। તંત્રને તમારી શું માંગ છે? તંત્રની તો અમારી એવી માંગ છે કે ગમે તેમ કરીને 4-5 ટીમો દિવસ રાત આટલા એરિયાની અંદર જ રહે, જ્યાં પણ દેખાય અમે સપોર્ટ કરીશું, જ્યાં દેખાય એને જીવતો પકડો અથવા તો એને પતાવી દો। ઓકે, આપણો પરિચય? કોર્પોરેશનને છેલ્લા 15 દિવસથી રજૂઆતો ચાલુ છે, બરાબર, તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી અને કોર્પોરેશન જે વન વિભાગ ઉપર દોષારોપણ કરે, વન વિભાગ આવીને પાંજરોને એક વ્યક્તિ આવે, 3-4 જણની ટીમ આવે, એનાથી કશું થાય નહીં। એ જ વસ્તુ આજે માધવ ગામની અંદર કોઈ સામાન્ય કેન્દ્ર લેવલનો મંત્રી આવવાનો હોય તો તાબડતોબ 25 કિલોમીટરના ઘેરાવાની અંદર વાનર તો શું પક્ષી પણ નહીં દેખાતું, તો તંત્ર પાસે એટલી ફેસિલિટી નથી, તંત્રની ઈચ્છા શક્તિ નથી આની અંદર, એવું દેખાઈ રહ્યું છે આમ જનતાને। બાકી ધારે તો બધું કરી શકે, 2 વાનર નથી પકડી શકતી આટલું મોટું સચિવાલયમાં। તમે આજે એક વસ્તુ વન અને પર્યાવરણ ડિપાર્ટમેન્ટ છે તો એની પાસે તંત્ર સક્રિય નથી, એટલી કાબેલિયત નથી એમ। એ જ વસ્તુ આજે આજુબાજુમાં કોઈ મંત્રી આવવાનો હોય તો 15 કિલોમીટરના ઘેરાવામાં કશું ચકલી જેવી વસ્તુ નથી રવા દેતા। વાનર તો બહુ દૂરની વાત રહી, કૂતરા બધું તમામ વસ્તુને એ પગે પાડી દે છે, તો તંત્ર કરી રહ્યું શું છે?
શું માંગ છે તંત્ર જોડે તમે શું કહેવા માંગો અમારી છો? એ જ છે વહેલામાં વહેલી તકે વાનરને પકડવામાં આવે બસ. બાકી નજીકના ભવિષ્યમાં અમારે પછી દેખાવો કરવા પડશે ઉગ્ર દેખાવ આના માટે અને ગાંધીનગર કૂચ કરવી પડશે આના માટે. ઓકે, આપણો પરિચય? મારું નામ મનુભાઈ, શીતલ પેરેડાઇઝમાં રહું છું, ડી બ્લોક 603. મારું મંતવ્ય એવું કહે છે કે સ્કૂલો બંધ થઈ જવું આ વિસ્તારની દરેક, અને જેથી 80% પબ્લિક કપાઈ જાય તો વોંદરાને પકડવામાં સુલભ રહેશે. જેટલા ક્લાસ અને સ્કૂલો શુક્ર, શનિ, રવિ અને સોમ 4 રજા તો આમથી છે જ, બરાબર. બીજું વોંદરો પકડાય ત્યારે સિક્યુરિટી ગાર્ડ હોય, જેને કહેડ્યો હોય એનો તમે અભિપ્રાય લો કે આ વોંદરો હોય તો જલ્દી ખ્યાલ આવશે. બાકી 3 વાંદરા પકડ્યા, કયા પકડ્યા હજુ કોઈને પબ્લિકને ખબર નહીં. નિર્દોષ પબ્લિક અત્યારે ભોગ બની રહી છે. આ છોકરી સ્કૂલ ક્લાસમાં જ જતી હતી, બરાબર. એટલે મારું મંતવ્ય આવું કહેવાનું થાય કે સ્કૂલો બંધ થવી જોઈએ. કોર્પોરેશનમાં શું માંગ છે તમારી? કોર્પોરેશનમાં મેં અનુરુચિ ઝાલાના પરેશભાઈને મેં ફોન કર્યો કે ભાઈ સ્કૂલો બંધ કરાવો. 10 મિનિટ નહીં થઈ મેં ફોન કરી, કારણ કે પબ્લિક બધી અત્યારે હેપકાઈ જઈએ. જો ધંધા ઉપર જઈએ તો ઘરનું ધ્યાન રાખવાનું, ઘેર જઈએ તો છોકરા ક્યાં જાય એ જોવાનું. એટલે આ સ્કૂલો 4 દિવસ બંધ રહેશે તો ઓટોમેટિક બધું પકડાઈ જશે વોંદરો. ઓકે.